નમસ્કાર મિત્રો, આદિવાસી સમાજમાં પણ ડીજે પર અને બેન્ડ પર પ્રતિબંધ લાગ્યો હતો. આને લઈને 24 તારીખના રોજ નસવાડી તાલુકાના આદિવાસી સમાજના લોકો ભેગા થઈને મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપ્યું હતું કે ભાઈ લગ્નની અંદર ફક્ત એક ડીજે વગાડવામાં આવે, એક ડીજેની પરમિશન આપવામાં આવે. આ રીતના નસવાડી તાલુકાના આદિવાસી ડુંગરિયાળ વિસ્તારના આદિવાસી સમાજના આગેવાન ભેગા થઈને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. વિડીયોના અંત સુધી જોજો અને આપણી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને લાઇક કરી નાખજો. મિત્રો, અત્યારે આખા ગુજરાતની અંદર ડીજેનો પ્રતિબંધ એટલે કે અલગ અલગ સમાજની અંદર ડીજેના પ્રતિબંધ મૂકવામાં આવ્યા છે. ઠાકોર સમાજની અંદર, ક્ષત્રિય સમાજની અંદર, આદિવાસી સમાજની અંદર કે અન્ય કોઈ સમાજની ઘણા સમાજની અંદર ડીજે પ્રસંગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સાથે સાથે અત્યારે મોંઘવારીને ધ્યાનમાં રાખીને ડીજે અને બેન્ડ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. સાથે એવું કહેવામાં આવે છે કે એક ડીજેનો ભાવ 80,000 છે, એક બેન્ડનો ભાવ 90,000 છે. આ રીતના જે ડીજે બેન્ડ વગાડવામાં આવે તો એક લગ્નની અંદર કમસે કમ 4-5 ડીજે આવતી હોય છે, તો એ ડીજેનો ભાવ કમસે કમ 5 લાખ રૂપિયા થઈ જતો હોય છે. આને ધ્યાનમાં રાખીને જે અત્યારે સરકારે જે રીતના પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે એ અલગ અલગ સમાજ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પરંતુ નસવાડી તાલુકાના એટલે કે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના 24/1/2026ના રોજ જે રીતના આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જે તમને આ માહિતી તમને બતાવી રહ્યો છે ફક્ત ને ફક્ત સોશિયલ મીડિયાના આધારિત એટલે કે સાપાના આધારિત તમને બતાવી રહ્યો છે. તો જે રીતના આવેદનપત્રની અંદર એવું લખવામાં આવ્યું છે કે ભાઈ એક લગ્નની અંદર ફક્ત એક ડીજે પરમિશન આપવામાં આવે, આ રીતના અંદર ઉલ્લેખ કર્યો હતો. અને સાથે એવું કહેવામાં આવશે કે ભાઈ આનાથી વધારે ડીજે વગાડે 2 થી 3 તો એમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને ડીજે પણ જપ્ત થઈ શકે છે. જે રીતના ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જે રીતના આવેદનપત્રની અંદર કે ભાઈ લગ્નની અંદર એક સામાન્ય ડીજે વગાડવામાં આવે, પરમિશન આપે. આ રીતના નસવાડી તાલુકાના આદિવાસી સમાજની અંદર માંગણી સાથે 24 તારીખે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. તમારે શું કહેવું છે જરૂરથી કોમેન્ટ કરીને બતાવજો. શું ખરેખર એક ડીજેનું પરમિશન આપવું જોઈએ કે નહીં એ તમારે કહેવાનું છે. આજની વિડીયોની અંદર બસ આટલું જ. મિત્રો, તમને ખબર છે આપણે ગુજરાતની જે પણ માહિતી તાત્કાલિક તમારા સુધી પહોંચાડવાનું કામ અમે કરી રહ્યા છીએ, એટલે જરૂરથી અમારી આ ચેનલને આગળ વધાવજો.